જામનગરના ધ્રોલ દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે. ત્યારે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અનેક રેલી અને મહાસંમેલન યોજાવા છતાં રાજપૂત સમાજની માંગ સંતોષાઈ નથી. ત્યારે રાજપૂત સમાજ હવે લડી લેવાના મૂડમાં છે. તારીખ 22થી ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મરથ રાજપૂત સમાજના ગામડે ગામડે જઈ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. ધ્રોલ તાલુકાના રાજપૂત સમાજના ગામડે ગામડે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ધ્રોલ દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે બહોળી સંખ્યામાં આસપાસના ગામડાના લોકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોનો એક જ સૂર હતો, જય ભવાની ભાજપ જવાની. આખરે રાજપૂત સમાજ હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં છે, પરંતુ હવે સાચું ખોટું તે તો ચૂંટણીનું પરિણામ જ બોલશે. રિપોર્ટ આજરોજ ધ્રોલ ખાતે ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના આદેશ અનુસાર સમગ્ર ધ્રોલ તાલુકો શહેર અને વિસ્તારમાંથી એક જબરજસ્ત મોટી સભા અહીંયા આયોજન થયું છે ક્ષત્રિય સમાજના બોર્ડિંગમાં. ત્યારે આજે સમગ્ર તાલુકાના આગેવાનો, યુવાનો અને વડીલોએ એક જ પ્રણ લીધું છે કે આગામી 7 તારીખે ભાજપને હરાવવા અને એક પણ મત ક્ષત્રિયોના ગામ એની સાથે સંકળાયેલા અન્ય સમાજોની સાથે રાખીને આ યુદ્ધનું એલાન કરીએ છીએ અને ગામે ગામ સમિતિ રચના કરી અને બધા જ સાથે મળીને આપણે આ પરિણામ લાવવાનું છે. ભાજપને એક પણ મત ન મળે એના સોગંદ લેવામાં આવ્યા છે અને આ પ્રમાણે અમે આ આયોજન કર્યું છે. ભગીરથસિંહ જાડેજા સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, ધ્રોલ, જામનગર.